નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 વિષય સંખ્યા પદ્ધતિમાં જે અભ્યાસ કરતા હતા એને આપણે છે આગળ વધારશું। સંખ્યા પદ્ધતિમાં આપણે છે ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુઓ છે નવી એ આપણે શીખ્યા। હવે છે સિમ્પલ ટોપિક છે કે સમય અને અસમય સંખ્યામાં વર્ગીકૃત કરવાની છે। તો કે 5-6 સંખ્યાઓ આપેલી છે એને આપણે સમય અને અસમય સંખ્યામાં વર્ગીકૃત કરવાની છે। પાછળના વિડિયો માટે એટલે કે આની પહેલાનો જે વિડિયો લેક્ચર છે એની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં લીધેલી છે। જો આપણે મિસ કર્યો હોય તો આપણે છે એનો અભ્યાસ છે એ કરી લેશું। તો શું કરશું, હવે અસમય સમય માટે બેઝિક જે કન્સેપ્ટ આપણે અત્યાર સુધી શીખ્યા એનો જસ્ટ ઉપયોગ કરવાનો છે। તો કે પહેલી વસ્તુ અહીંયા આવી જાય તો કે શું થશે 2 - √5 વર્ગમૂળમાં 5। તો 2 શું છે તો કે સમય સંખ્યા, પણ વર્ગમૂળમાં 5 શું છે અસમય। વર્ગમૂળમાં 5 કેવી સંખ્યા છે અસમય। તો આપણે શીખી ગયા કે વર્ગમૂળમાં અથવા જે સંખ્યા એવી છે જેનું વર્ગમૂળ નથી નીકળી શકતું એટલે કે પોઈન્ટમાં નીકળે છે, બરાબર। જો આનું વર્ગમૂળ નીકળશે તો પોઈન્ટમાં, તો આવી સંખ્યાઓ છે એને શું કહેશું અસમય સંખ્યા કહેશું। તો 5 અસમય સંખ્યા છે તો એનો સમય સંખ્યા સાથેનો સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર આ બધું પણ કેવું હોય અસમય। તો આ સંખ્યા છે કેવી થશે અસમય। આપણે પહેલી જે આવશે શું આવશે અસમય। હવે અહીંયા જો સરવાળો બાદબાકી છે પણ જોતા ડાયરેક્ટ એમ ના કહી દેવાય કે ભાઈ અસમય ઈચ્છા છે। શું થશે 3 હું કાઉન્સ ખોલું છું, ખાલી કાઉન્સ ખોલું છું એટલે શું થશે તો કે ભાઈ માઈનસ પ્લસ પ્લસ માઈનસ √3 છે એ દૂર થઈ જશે અને મારી પાસે શું વધશે 3। તો 3 પાછી કેવી છે સમય। તો આ આપણી સંખ્યા આપેલી છે એ કેવી છે સમય છે। ત્યાર પછીનો એક્ઝામ્પલ તો બહુ સિમ્પલ, √7 દૂર કરી દે તો શું થશે 2/7 એટલે કે p/q ફોર્મ એટલે શું થશે સમય થશે। તો બહુ સિમ્પલ છે, આપણે જે આગળ જે ફંડામેન્ટલ શીખી ગયા છે એના આધારિત છે। તો આવી રીતે છે સંખ્યા આપેલી હતી। ત્યાર પછી બે છે સંખ્યા આપી છે ફર્સ્ટ આપ્યું છે 1/√2। તો શું થશે સમયનો અસમય સાથે ભાગાકાર એટલે અસમય ને પાઈ 3.1415 છે પણ કેવું છે તો કે આવૃત નથી અનાવૃત છે। તો આપણે જોઈ ગયા કે અનંત અને અનાવૃત સંખ્યા છે એ કેવી હશે તો કે અસમય હશે। તો આપણે પહેલી સંખ્યા કેવી હતી અસમય, પછી નેક્સ્ટ બીજી હતી કેવી હતી સમય, ત્રીજી હતી કેવી હતી સમય અને પછી બંનેની જે છે એ અસમય। સિમ્પલ, બરાબર। હજી આમાં પણ જો અહીંયા આપણે છે આગળ જોઈ ગયા તો શું છે ઝડપથી આપણે કામ કર્યું, પણ હજી આપણે આમાં કઈ ક્વેશ્ચન હોય કે ભાઈ આમાં ખબર નથી પડતી કે સમય કેમ, તો ચોક્કસથી આપણે છે કમેન્ટમાં કમેન્ટ કરશું એનો આન્સર છે એ આપણે મેળવશું। તો આ છે આપણું ફર્સ્ટ છે એ સમયના સમયમાં વર્ગીકૃત કરવા વાળી વાત હતી। ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે સાદુરૂપ આપવા વાળો। હવે જો સાદુરૂપ છે એ નિત્ય સમૂહ એટલે કે સૂત્રો એની પર આધારિત છે। તો સાદુરૂપ આપવાનું છે સાદુરૂપ આપવાનું છે। સાદુરૂપ માટે ફર્સ્ટ આપણી પાસે છે 3 + √3 * 2 + √2। જો અહીંયા આપણે જેમ જેમ એક્ઝામ્પલ જોશું આપણને આઈડિયા ક્લિયર થતો જશે। આવું આવ્યું સાદુરૂપ એટલે સિમ્પલ આપણે શું થશે કે અહીંયા છે ગુણાકાર કરવાની જરૂર છે, કોઈ નિત્યસમ લાગુ નહીં પડે કારણ કે આ બંને કૌંસમાં કોઈ સામ્યતા છે નહીં। તો શું કરશું તો કે ફર્સ્ટ છે એ 3 નો ગુણાકાર આની સાથે, બરાબર। તમે આવી રીતે પણ કહી શકો 3 * 2 + 2
પ્લસ છે તો પ્લસ √3 સાથે આવી રીતે કરી શકાય, કોઈ પણ રીતે કરી શકાય. 2 ને આખા સાથે ગુણાવો, √2 ને આખા સાથે ગુણાવો, then તો પણ સેમ આન્સર આવશે. તો ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ કરીએ. 2 નો ગુણાકાર આની સાથે કરશું 6, 3 નો ગુણાકાર આની સાથે કરશું √2 પ્લસ આ 2 નો ગુણાકાર કરશું 2√3 પ્લસ √3 into √2. તો જોઈએ તો શું થશે? 6 plus 3√2 plus 2√3 અને આ બંનેને આપણે કેમ લખી શકીએ? 3 into 2 લખી શકાય. આપણે મેં લાસ્ટ વિડિયો લેક્ચરમાં તમને સૂત્ર છે એ જોયું હતું કે ભાઈ આવું હોય a into √a into √b then શું લખી શકાય? √ab આવું લખી શકાય. સેમ તો શું થશે? 6 plus 3√2 2√3 પ્લસ √6 આવું છે આપણે લખી શકીએ. આ સાદુરૂપ આપવું હોય તો બંને ભેગા રાખીને √6 કોમન કાઢો તો એવી રીતે સાદુરૂપ છે એ આપી શકતા હોય છે. અને બધામાં અહીંયા પણ છે સેમ કરી શકો. √3 કોમન કાઢો તો શું થશે? પ્રોસેસ છે આપણે સાદુરૂપ આપવાનું કીધું હતું તો આપણું આ છે ફાઇનલ સ્ટેપ છે આપણે રાખશું. બરાબર. તો આ આપણું છે ફર્સ્ટ એક્ઝામ્પલ સાદુરૂપ માટેનો હતો જેમાં કોઈ પણ નિત્યસમનો ઉપયોગ નતો. સિમ્પલ શું હતું? ગુણાકાર કરાવવાનો હતો, બંને ઘટકનો ગુણાકાર કરાવવાનો હતો. તો નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટમાં શું કહે છે? આપણે આ ફોર્મ્યુલાનું એક લિસ્ટ છે એ બનાવતા જઈએ જે જે આવશે. બરાબર. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે 3 plus √3 into 3 minus. આ સિમ્પલ આપણી પાસે આવું સૂત્ર છે. આવું સૂત્ર a² - b² = a - b અને a + b. તો કે અહીંયા a શું છે આપણો 3 અને b શું છે √3 પ્લસ માઈનસ પ્લસ માઈનસ. બરાબર. પ્લસ માઈનસ આગળ વધુ કોઈ પ્રશ્ન નથી. મતલબ આનું સિમ્પલ સાદુરૂપ આપવું હોય તો શું આપી શકાશે? શું આપી શકાશે? તો કે a² - b² અને a નો સ્ક્વેર શું થશે? 9 અને આનો સ્ક્વેર શું થશે? 3 અને આન્સર શું આવશે? 6. સિમ્પલ સાદુરૂપ. તો આ થઈ ગઈ વાત આ નિત્યસમના ઉપયોગથી. પણ નિત્યસમના ઉપયોગથી નથી કરવું. આગળ દાખલો જોયા જેવું છે. તો શું થશે જોઈએ. શું કરશું? તો કે ફર્સ્ટ છે 3 નો ગુણાકાર આખા સાથે પ્લસ √3 નો ગુણાકાર આખા સાથે કરીએ ગુણાકાર. જો આપણે પહેલી રીતે નિત્યસમનો ઉપયોગ થતો હોય તો એમ જ કરવાનું છે. આ તો બંનેથી બરાબર. એક એક્ઝામ્પલ છે એ બંનેનો ઉપયોગ કરીને બતાવી દઉં કે ભાઈ નિત્યસમ વાપરો કે સિમ્પલ જે ગુણાકાર વાપરો કોઈ આન્સરમાં ચેન્જ આવશે નહીં. તો શું થશે? 3 × 3 9 -3 × √3 પ્લસ √3 લઈ આવું થશે અને -3 × √3 શું થશે? આ 9 માઈનસ. હવે અહીંયા હું શું કરતા હું કે આ માઈનસ છે આ પ્લસ છે તો કેન્સલ થઈ જશે. અહીંયા શું વધશે? તો માઈનસ આવું થાય. બરાબર. ફર્સ્ટ આપણો જે ફોર્મ્યુલા છે એની પરથી શું થશે? 9 માઈનસ √9 9 નો વર્ગમૂળ કાઢશું શું આવશે? 3 means 9 minus 6. તો આગળ આપણે નિત્યસમનો ઉપયોગથી શું આવ્યું? 6 જ આન્સર. પણ બે સ્ટેપમાં આન્સર આવી ગયો. આપણે અહીંયા થોડો 6 સ્ટેપ વધારે કરવા પડે. તો સેમ છે, બહુ સિમ્પલ છે. એટલે સાદુરૂપ છે આપણે શું કહ્યું તો નિત્યસમના ઉપયોગથી પણ આપી શકીએ અને આપણે સિમ્પલી ગુણાકારની રીત છે એની સાથે આપી દીધું. બંનેમાં શું છે? ખાલી સરળતાનો તફાવત છે. આ સરળ પડશે, આ થોડુંક આપણે ચેલેન્જિંગ પ્રોસેસ પડશે. તો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ માટે આવીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એની પહેલા એક કોપી પેસ્ટ એક્ઝામ્પલ. આગળનો એક્ઝામ્પલ જોયો કોપી પેસ્ટ. આ છે a² - b². શું કરશું? તો કે √5 હોલ સ્ક્વેર માઈનસ √2
તો શું થશે 5 - 2 આન્સર હશે 3। તો આ છે નિત્યસમના ઉપયોગથી ખૂબ જ સિમ્પલ બંને એક્ઝામ્પલ સરળ હતા તો આવી રીતે આપણે કરી શકીએ। ત્યાર પછી છે આપણે આના માટે છે મેં જે ગુણાકારની રીતે કરેલું એમ છે ગુણાકારની રીતે આપણે ટ્રાય કરવાનું છે। એમાં એક સ્ટેપ આવો આવશે કે √2 * √5 ઇટ મીન્સ શું થશે 5 * 2 ઇટ મીન્સ √10 આવું છે મે બી છે બધા ગુણાકાર આવશે એટલે એવું આવશે। તો આવી રીતે છે સિમ્પલ પછી ત્યાર પછી આવું આવશે √5 * √5 એટલે શું થશે તો 25 એટલે એ થઈ જશે 5 અને ત્યાર પછી આવું આવશે કે √2 * √2 એટલે એ થશે 4 એ થઈ જશે 2 જેની જરૂર પડે એટલે આપણે જોશું બરાબર। અગેન જો 5 ને 2 એટલે 5 માંથી 2 જવા દે તો 3 આન્સર આવશે। ખાલી સિમ્પલ તમારે છે એ સાદુરૂપ આપવાનું છે કઈ રીતે ગુણાકારની રીતે આપણે હોમવર્કમાં છે ટ્રાય કરશું। ત્યાર પછીનું એક્ઝામ્પલ છે ત્યાર પછીનું એક્ઝામ્પલ છે આપણી પાસે √5 + √2 હોલ સ્ક્વેર। હવે આ એક્ઝામ્પલ પણ બે રીતે કરી શકાય કે ભાઈ જો આપણને ખબર છે કે 5 સ્ક્વેર એનો મીનિંગ શું થાય તો કે શું થાય 5 * 5 આવું થશે। તો જો મારી પાસે આ પદ છે તો એનો મીનિંગ શું થવો જોઈએ √5 + √2 * √5 + √2 આવું થાય બરાબર। અહીંયા નિત્યસમ લાગશે નહીં શું કામ તો કે અહીંયા પ્લસ માઈનસ નથી બંને કેવા છે પ્લસ છે નિત્યસમ લાગશે પણ આ કેસમાં ઉપર લાગશે શું થશે તો કે આ બંને કેસ છે એ પોઝિટિવ છે પ્લસ છે અહીંયા શું છે નિત્યસમ કોના માટે છે પ્લસ માઈનસ માટે છે। તો હવે છે એ આના માટે આપણે શું કરી શકીએ ગુણાકાર જ કરવો પડે કે √5 નો આખા સાથે અને √2 નો આખા સાથે એવી રીતે સાદું રૂપ છે એ આપવાનું છે। પણ આપણે છે અહીંયા એ આપણે જાતે કરશું ગુણાકારની રીતે આના માટે આપણે છે ટ્રાય કરીએ તો કે આના માટે પણ આપણી પાસે ફોર્મ્યુલા છે a + b હોલ સ્ક્વેર a² + 2ab + b² આ સેમ ફોર્મ્યુલા માઈનસ માટે પણ છે એટલે આપણે માઈનસ માં મે બી પૂછાય તો પણ આપણે છે આવડવું જોઈએ। અહીંયા પ્લસ છે એટલે માઈનસ આવી જાય તો આપણે તમને થાય તો અલગ છે એક્ઝામ્પલ છે બંને ફોર્મ્યુલા આપણે છે એ વિસ્તરણ સૂત્રમાં છે અથવા સૂત્ર આપણે અવયવમાં છે એ શીખી ગયા છે। તો આ જે ખૂબ જ સિમ્પલ છે આ બધા ફોર્મ્યુલા છે એના આધારિત સાદુરૂપ છે બધા બરોબર। અહીંયા સમય અસર સંખ્યા હોય કે પછી કોઈ પણ ચલ આપેલા હોય તો પણ આપણે છે એના માટેનું સાદુરૂપ છે એ સિમ્પલ આ નિત્યસમ અથવા સૂત્રની મદદથી કરી શકતા હોઈએ છીએ। તો અહીંયા આવી જાય તો શું થશે આપણું a છે એ થશે √5 b શું થશે તો કે √2 તો આ બંનેને કનેક્ટેડ કરી અને જાઓ તો પહેલો એટલે a નો સ્ક્વેર √5 નો સ્ક્વેર પ્લસ 2 a એટલે √5 b એટલે √2 પ્લસ √2 નો સ્ક્વેર। જો આ બંનેમાં જો a આપણે શું છે વર્ગમૂળમાં 5 અને b શું છે વર્ગમૂળમાં 2 હવે ab ની જગ્યાએ કિંમત મૂકતા જાવ એટલે આપણી પાસે આવું સ્ટેપ આવશે સિમ્પલ સાદુરૂપ આપશું એટલે વર્ગમૂળ દૂર તો 5 2 અહીંયા શું થશે આ બંને થઈને 5 * 2 પ્લસ આ શું થશે તો કે વર્ગમૂળ દૂર થશે આ બંને થઈને આવશે 5 નું 2 થશે 7 પ્લસ 2 વર્ગમૂળમાં આવશે 10 જો હવે આગળ સાદુરૂપ આપી શકાય નહીં તો આ આપણું ફાઇનલ સ્ટેપ ફાઇનલ છે આપણું થશે। તો આવી રીતે છે આપણે સોલ્યુશન છે એ લાવવાનું છે। ત્યાર પછી સ્વાધ્યાયમાં આપણે છે એ સમયીકરણ છેદનું સમયીકરણ તરફ છે જવાનું છે એ જોશું નવા વિડિયો લેક્ચરમાં। આજના માટે આટલું રાખીએ નવા વિડિયો લેક્ચરમાં મળીએ જ્યારે આપણે છે છેદનું સમયીકરણ છે એ જોવાનું છે। થેન્ક યુ।